પોલીસ દ્વારા જે પ્રેસ કોન્ફરન્સો જે રીતે યોજવાની જે આખી જે ચલણ વધારવામાં આવ્યું છે, એ ચલણ વધારવાથી ઉલટાના સમાજમાં ગુનેગારો કરતા સભ્ય લોકોની માનસિકતા ઉપર ખૂબ જ ખરાબ અસર પડી રહી છે. એ રીતે પહેલાના સમયમાં ઉચ્ચ અધિકારીઓ ફરિયાદીને સાંભળતા હતા અને ફરિયાદને સમજતા હતા. ફરિયાદનો ઉદ્દેશ, ફરિયાદનો હેતુ અને ફરિયાદ કરવાનું કારણ, આ ત્રણે સમજ્યા પછી જ જે છે એમાં કામગીરી કરતા હતા, જેથી કરીને કોઈ નિર્દોષ વ્યક્તિ આરોપી ન બની જાય. ગુનેગારોને જાહેરમાં ફેરવીને એમને લાકડી દંડા વડે મારવાના કિસ્સાઓના કારણે સભ્ય અને સંસ્કૃત સમાજની ઉપર એની વિપરીત અસર પડે છે અને પોલીસની પણ છબી ખરડાય છે. સિંઘમગીરી કરવી અને જાહેરમાં ગુનેગારો ઉપર આવી રીતે જે વસ્તુ કરવી, ગુનેગારો કરતા આરોપી શબ્દ પ્રયોગ આપણે વધારે ઉપયોગમાં ગણાશે. ત્યારે રાજ્યના ડીજીપીએ જે આવો એક પરિપત્ર કર્યો અને પોલીસને એમના જે વલણમાં ફેરફાર કરવાનું કીધું. જોકે સુપ્રીમ કોર્ટના અમુક ગાઈડલાઇન્સ જે છે, હાઈકોર્ટમાં 1-2 કેસ છે એના સંદર્ભે કીધેલું છે. પોલીસની જે રીતની પ્રેસ કોન્ફરન્સો કરવામાં આવે છે, દારૂ પકડાવો, વિદેશી દારૂ પકડાવો, દેશી દારૂથી જે પીવાથી થતા મોતના કિસ્સાઓ છે કે શહેરમાં અનૈતિક પ્રવૃત્તિઓ જે છે, શરીર સંબંધી ગુનાઓ જે છે, એની જે પ્રેસ કોન્ફરન્સ, એટલે પોલીસ દ્વારા જે પ્રેસ કોન્ફરન્સો જે રીતે યોજવાની જે આખી જે ચલણ વધારવામાં આવ્યું છે, એ ચલણ વધારવાથી ઉલટાના સમાજમાં ગુનેગારો કરતા સભ્ય લોકોની માનસિકતા ઉપર ખૂબ જ ખરાબ અસર પડી રહી છે. બીજી તરફ શહેરની અંદર જે કઈ અસામાજિક પ્રવૃત્તિઓ છે કે દેશી વિદેશી દારૂનો જે મામલો છે કે મારામારીના હુમલાના બનાવો છે, ચોરીઓ છે કે હોટલોમાં કે ખાનગી જગ્યાએ ચાલતા દેહ વ્યાપારના ધંધાઓ છે, એ તો નિરંકુશ જ છે એવું પ્રજાની અંદર ચર્ચાઓ છે. તો પોલીસની આ જે છબી છે એ પ્રેસ કોન્ફરન્સ કરીને તો ઉલટાની સમાજની અંદર આ બધું ચાલુ છે અને પોલીસ આ બધું કરીને ગુનેગારો આરોપીઓને જે રીતે લાવીને બતાવી રહી છે અને મીડિયાના 10માંથી 7 સમાચારો પોલીસને લગતા જ હોય છે, ક્રાઇમને લગતા જ હોય છે. તો શું ખરેખર ક્રાઇમ રેટ કે ક્રાઇમનો રેશિયો વધી ગયો છે કે જે ગુનેગારો જે છે એ ગુનેગારો એ આખી સિન્ડિકેટ ઊભી કરી છે? આખો મામલો શું છે એ આખી અલગ વસ્તુ છે. પણ આવા અનેક મુદ્દાઓ ઉપરાંત પોલીસની સારી છબી થાય, પોલીસ જે છે સમાજ માટે ઉપયોગી છે, સમાજ પ્રત્યે જેને કહી શકાય કે મિત્ર છે, આવો પણ બનાવ જે છે એ સામે આવ્યો છે. શાપર વેરાવળ પોલીસ સ્ટેશનના મહિલા કર્મી અને એક જેઆરડી જવાને રોડ ઉપર આ કાળઝાળ ગરમીમાં ચાલીને જતા એક યુવાન અચાનક ફસડાઈ પડ્યો અને એમને એટેક આવી ગયો એનું જાણ થતા જ જે ટ્રેનિંગ આપવામાં આવી છે પ્રાઇમરી પોલીસ તંત્ર કે જીઆરડી ને કે જે બધાને, એને એક જીવતદાન આપ્યું છે. એ બનાવ પણ જે છે એ જેને એમ કહી શકાય કે લોકોને આનંદ થાય, ખુશી થાય, મલમપટ્ટી થાય એવો છે. પહેલા તો આ જુઓ તમે. પોલીસ સંવેદનશીલ છે. તમારી ફરિયાદ, તમારી વાત એ વ્યવસ્થિત સાંભળે છે. હાલના સમયની અંદર ઘણી વખત આરોપી કક્ષાનો જે વ્યક્તિ હોય છે એ ફરિયાદ જ એવા સ્વરૂપે રજૂ કરે છે, કૌભાંડિયાઓ, કે જે આરોપી હોય એ ફરિયાદીના સ્વરૂપમાં જ આખું એનું પ્રેઝન્ટેશન થાય છે. પહેલાના જમાનાની અંદર પોલીસના ઉચ્ચ અધિકારીઓ જે છે એ ફરિયાદીને સાંભળતા હતા,
ફરિયાદીને સાંભળ્યા પછી ફરિયાદોનું હેતુ એ જાણતા હતા, ફરિયાદ કરવાનું કારણ જાણતા હતા અને ફરિયાદ કરવાનો ઉદ્દેશ શું છે એ પણ જાણતા હતા. હાલની સમયની અંદર ફરિયાદનું સ્વરૂપ જ એવું બનાવી દેવામાં આવે છે કે ફરિયાદી જે છે એ એના ઉદ્દેશ સિદ્ધ કરવા માટે આરોપી હોવા છતાં એવી સ્વરૂપે ફરિયાદ રજૂ કરે છે કે જે આરોપી ખરેખર નથી એ આરોપી લાગે છે. આવા અનેક કિસ્સાઓ જે છે એ સમાજમાં અવનવા સ્વરૂપે સામે આવી રહ્યા છે. પોલીસ તંત્રએ ફરિયાદનું કારણ, ફરિયાદનો હેતુ અને ફરિયાદ કરવાનો ઉદ્દેશ શું છે એ સમજ્યા પછી જ કોઈ પણ વ્યક્તિને આરોપી બનાવવો જોઈએ. ન્યાયનો સિદ્ધાંત અને માનવીય સિદ્ધાંતો બંને અલગ છે. ઘણી વખત અનેક એવા કિસ્સાઓમાં જે ફરિયાદી હોય છે એ કૌભાંડકાર હોવા છતાં એ ફરિયાદી બનીને ફરિયાદનું આંચળો ઓઢીને બિન જવાબદાર, જેને કહી શકાય જે વ્યક્તિ એમાં સીધી રીતની જવાબદાર નથી, એ વ્યક્તિને આરોપી બનાવી દે છે. અને આરોપી જે વ્યક્તિને બનાવે છે એમાં પોલીસ તંત્ર જે રીતે ન્યાયના જે કાંઈ સિદ્ધાંતો છે, કોર્ટના જે નિયમો છે, કાયદાઓ છે, એની ઉપરવટ જઈને જે રીતે પોતાનું એક જેને કહી શકાય ને કે વરઘોડા જેવું કાઢે છે અને રિકન્સ્ટ્રક્શનના નામે જે કરે છે, એટલા માટે ડીજીપી આ પરિપત્ર કરવો પડ્યો. અને જે કાંઈ કોર્ટ જે છે આ બાબતે સખ્તાઈથી આગળ વધી રહી છે. આપણો મુખ્ય વાતનો ઉદ્દેશ અને મુદ્દો એ હતો કે પોલીસની આ જે બે છબી છે એમાં જે રાજ્યના પોલીસ વડાએ જે રીતના પોતાના પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે આવી રીતે જે રીતે પોલીસના સતત પ્રકારની આવી પ્રેસ કોન્ફરન્સો ગુનેગારને સમાજની સામે લાવવા અને ગુનેગારોના વરઘોડા કાઢવા કે એને રિકન્સ્ટ્રક્શનના નામે એમને જે એના માનવ અધિકારના ઉલ્લંઘન કરવાનું જે છે એ પહેલા એવું મનાતું હતું કે આમ કરવાથી જે છે ગુનેગારોમાં ફફડાટ વ્યાપી જશે. પણ હવે રાજકોટની કે ગુજરાતની 6 કરોડ વસ્તીની અંદર આવા 600 માણસો હોય તો પણ બાકીના 6 કરોડ લોકોને આ બધી વસ્તુ બતાવીને એમને જે એક પ્રકારનું એમની માનસિકતા સાથે ખિલવાડ કરવું કેટલું યોગ્ય ગણાય. પોલીસે સામાજિક કાર્યો, ગુનાઓ અટકે નહીં એના માટેની જે કાંઈ સામાજિક પ્રવૃત્તિઓ, સંગઠનો સાથે રહીને જે રીતે પ્રજાલક્ષી, પ્રજાને એક પ્રકારનો સહાનુભૂતિ અને સંવેદના અનુભવ થાય એવા કાર્યક્રમો જે છે એ તરફ આગળ વધવું જોઈએ. એ સમય હવે પાકી ગયો હોય એવું તો લાગે જ છે. છાપર વેરાવળના જે આરડી જવાન અને બેન શ્રી જે પોલીસ કોન્સ્ટેબલ જે હતા પોલીસમાં, એમણે જે સરાહનીય આ કામ કર્યું છે અને એક માનવ જિંદગી બચાવી છે, ત્યારે પોલીસનો આ ચહેરો પણ લોકોને ઘણા લાંબા સમય પછી જોવા મળ્યો છે. આપણે આશા રાખીએ કે પોલીસ સામાજિક અને જેને કહી શકાય કે પ્રજા અને પોલીસ વચ્ચેની સંવેદનાઓ વધે, એમાં પણ મીડિયાની ભૂમિકાઓ પણ વધુમાં વધુ ઉપયોગી કરીને સારા કામો માટેની પ્રેસ કોન્ફરન્સો વધુ થાય અને લોકોને જે છે એ પોલીસ જે છે એનો ડર ન રહે અને પોલીસ પ્રત્યે જે પ્રકારનું રિસ્પેક્ટ, માનભાવ વધતું જાય એ કરશે તો વધુ સારું ગણાશે. જઘન્ય કહી શકાય એવા જે બનાવો રાજકોટમાં દિન પ્રતિદિન જે છે એ સામે વધુ આવી રહ્યા છે. 15 વર્ષની એક સગીરા ઉપર 8 જેટલા શખ્સોએ ઇન્સ્ટાગ્રામ થકી ફ્રેન્ડ બનાવીને જે રીતે એમનું શારીરિક શોષણ કર્યું અને ગેંગરેપ કર્યો, એ બનાવથી રાજકોટ સહિત ગુજરાતમાં જો કે ખળભળાટ મચી ગયો છે. બનાવ સંદર્ભે તાત્કાલિક અસરથી પોલીસે ઝડપભેર કામગીરી કરી અને એ પૈકી 3 આરોપીઓ જે છે એને ઝડપી પાડ્યા છે. આ મામલે રાજકોટના એસીપી વીબી જાડેજાએ શું કહ્યું સાંભળો. રાજકોટ શહેરના 8 જેટલા યુવકોએ
વિવિધ માધ્યમથી ઇન્સ્ટાગ્રામ તેમજ અન્ય માધ્યમોથી ફોસલાવી ભોળવી અને તેના ઉપર તેની ઈચ્છા વિરુદ્ધ દુષ્કર્મ અવારનવાર છેલ્લા 2 માસ દરમિયાન ગુજારેલ, જે બાબતે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલ છે અને પીઆઈ જયદીપસિંહ પરમાર આ બાબતની તપાસ ચલાવી રહેલ છે. આ આરોપીઓમાં એક દેવિલ, સાહિલ, મિહિર કુગશિયા, રજાક ઠેબા, ધવલ, આસિફ શાહમદાર, એક સગીર વયનો છોકરો તેમજ એની એક મિત્ર શ્રી મિત્ર, જેણે આ તમામની આરોપીઓ સાથે ઓળખાણ કરાવેલ છે. તેને આરોપી તરીકે તેઓના નામ ફરિયાદમાં આપવામાં આવેલ છે. આ બાબતે તપાસ તજવીજ દરમિયાન 3 આરોપીઓની અટકાયત થઈ ગયેલ છે અને બાકીના આરોપીઓની અટક કરી આગળની તપાસ ભક્તિનગર પીઆઈ પરમાર ચલાવી રહેલ છે. આ મિહિર કુગશિયા વિરુદ્ધ અગાઉ વિવિધ પોલીસ સ્ટેશનોમાં 6 જેટલા પોલીસની ઓળખ આપીને ખોટા ગેરલાભ લેવા અંગેના ગુનાઓ રજીસ્ટર થયેલ છે. સાંઢિયા પુલ તૈયાર થઈ ગયો છે, પરંતુ સાંઢિયા પુલનું લોકાર્પણ જે છે એ હવે એમ કહી શકાય કે લંબાવાતું જાય છે. જોકે આપણે એવી આશા જે છે કે ભાઈ 28 તારીખની આસપાસ રાજકોટમાં ભાજપ દ્વારા હોદ્દેદારોની જાહેરાત કરી દેવામાં આવનાર છે, એટલે કદાચ આ મહિનાના અંત સુધીમાં સાંઢિયા પુલનું લોકાર્પણ થઈ જશે. ઘણા વર્ષોથી, એટલે કે 1-1.5 વર્ષથી જે રીતે પ્રજા આ યાતના ભોગવી રહી હતી, જોકે સુવિધાઓ પણ હવે મળશે, પણ એ પુલ જે છે એ કંઈક વાંકો ચૂકો ઉબડ ખાબડ છે અને કંઈક ગુણવત્તામાં પ્રોબ્લેમ છે, આવી બધી જે વાતો હતી એ મામલે એડિશનલ સિટી એન્જિનિયર રાવલે આજે મીડિયા સમક્ષ આવીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કર્યું. શું કહ્યું એડિશનલ સિટી એન્જિનિયરે? સાંભળો. પુલને બેસી જવાની વાત તે તદ્દન ખોટી છે, અફવા છે. કોઈ પણ જાતમાં પુલમાં કોઈ પણ ટેકનિકલ હિસાબથી નથી. હું આપના માધ્યમથી તમામ લોકોને જણાવવા માંગુ છું. જૂનો પુલ હતો ત્યારે જે આપ પાછળ એરપોર્ટ જોઈ શકો છો, આ વિસ્તારનું જે પાણી છે એના નિકાલ માટે જૂના પુલમાં પાઇપ હતા. હવે અત્યારે અમે નવો પુલ બનાવ્યો, ત્યાં આગળ નાલું બનાવેલું છે અને નાલાનો સ્લેબ ફ્લેટ કરેલો છે. આ જે વચ્ચેનો મીડિયન છે એ ઉપરથી આમ સ્લોપમાં આવે છે ને અહીંયા અમે જે ફ્લેટ સ્લેબ કરેલો છે એને કારણે ફ્લેટ છે, એટલે એ વસ્તુ છે. બાકી બીજી કોઈ પુલમાં કોઈ પણ જાતની ટેકનિકલી સમસ્યા નથી, વાહન વ્યવહાર માટે સુરક્ષિત છે. હવે અમારે બસ એ થોડું ઘણું 3-4 દિવસનું પરચુરણ કામ બાકી છે, ત્યાર પછી અમે અધિકારીઓ સાથે ચર્ચા કરી અને પુલ ખુલ્લો મૂકવા માટેનું આયોજન કરશું. આવતા સપ્તાહમાં રાજકોટ મહાનગરપાલિકામાં નવા શાસકો જે છે એ બિરાજમાન થશે. વિપક્ષ તરીકે પ્રજાએ કોંગ્રેસ અને આપને જાકારો આપ્યો એવું છે. કોંગ્રેસને 7 સીટો મળી છે, વિપક્ષ પદ મળશે કે કેમ એ પણ હજી મોટો પ્રશ્ન છે. પણ પ્રજાલક્ષી ટ્રાફિક નિયમન છે, રોડ રસ્તા છે, લાઇટ, રોડ, પાણી જે છે, કાયદો વ્યવસ્થા છે, આ બધા બાબતે ભાજપ અને વિપક્ષો પણ જાગૃતિ દાખવે. રાજકોટની સામાજિક ધાર્મિક સંગઠનો જે સેવાભાવી સંસ્થાઓ છે એનું છેલ્લા 8-10 વર્ષની અંદર જે રીતે સમાજ પ્રત્યેની પોતાની જે ભૂમિકા હોવી જોઈએ એ ભૂમિકા થોડીક ઢીલી પડી છે, અને જે રીતે રાજકોટની અંદર એમ કહી શકાય કે ક્રાઇમ નગરી છે, ક્રાઇમ સિટી છે, એ પ્રેસ કોન્ફરન્સો કરીને જે રીતે પોલીસ કામગીરી બતાવી રહી છે એનાથી એક ખોટી ઇમેજ જાય છે, એવું તો હવે બધાએ થોડું ઘણું સ્વીકારવું પડે એવી સ્થિતિ તો છે જ. પણ રાજકોટ જે છે એ ફરી વખત રંગીલું શહેર બને અને લોકો જે છે એ સદભાવથી રહે. ક્રાઇમને અટકાવવા માટેનું કામ જે છે એ અલગ છે, અને ગુનાખોરી અને ગુનેગારો, ફરિયાદનો હેતુ, ઉદ્દેશ અને કારણો, આ બાબતે જે રીતે
જૂના આઈપીએસ અધિકારીઓ કે પીઆઈ ડીવાયએસપી સહિતના જે અધિકારીઓ હતા અને એ જે રીતે ફરિયાદીને સાંભળતા હતા, ફરિયાદને સમજતા હતા, જે રીતે પહેલાના સમયમાં ઉચ્ચ અધિકારીઓ ફરિયાદીને સાંભળતા હતા અને ફરિયાદને સમજતા હતા, ફરિયાદનો ઉદ્દેશ, ફરિયાદનો હેતુ અને ફરિયાદ કરવાનું કારણ, આ ત્રણે સમજ્યા પછી જ જે છે એમાં કામગીરી કરતા હતા, જેથી કરીને કોઈ નિર્દોષ વ્યક્તિ આરોપી ન બની જાય. વિશે જે રીતે આજના સમયમાં લોકો હાઈટેક થયા છે, કૌભાંડિયાઓ પોતાના પાપ છુપાવવા માટે જે રીતે આખી ફરિયાદો ઉપજાવે છે, એ ફરિયાદો ઉપજાવેલી ફરિયાદો સંદર્ભે ઉચ્ચ અધિકારીઓએ આ મામલે પણ હવે થોડુંક ધ્યાન રાખવું પડે એવી અત્યારની સ્થિતિ હાઈટેક યુગમાં થઈ છે. ત્યારે આપણે આશા રાખીએ કે ફક્ત પોલીસનું જે આખું જે વલણ છે એ ક્રાઇમ માટેનું આખું જે ચિત્ર પ્રેસ કોન્ફરન્સો કરીને લોકમાનસમાં ઉપસ્યું છે એ સિવાય પોતાની સામાજિક બાબતો, સામાજિક કામો વધારે થાય, પોલીસ પ્રજાની મિત્ર છે એવું પણ લોકો અનુભવે, એ તરફ જાય તો વધારે આવકાર્ય ગણાશે. છાપર વેરાવળ પોલીસના જે મહિલા પોલીસ કર્મચારી અને જીઆરડી જવાને આજે જે રીતે એક સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે એ ખરેખર સરાહનીય છે અને પોલીસ પ્રજા માટે જ એવું લોકો વધારે અનુભવે એવું આગામી સમયમાં થશે એવી આપણે અપેક્ષા રાખીએ છીએ. ઇવનિંગ પોસ્ટ ન્યૂઝમાં આજે એટલું જ. જો આપને અમારો આ પ્રયાસ ગમ્યો હોય તો ઇવનિંગ પોસ્ટ ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરજો. આભાર.